શું થયું? મમ્મીજી મળ્યા? ના, એ બહાર તો ક્યાંય નથી. હે ભગવાન, એ ગયા તો ગયા ક્યાં હશે? મમ્મી શું થયું? અયાન, મોટી બા ઘરમાં નથી. શું શું વાત કરો છો? મોટીબા ગયા તો ગયા ક્યાં? મેં અને રૂપેમને બધે શોધ્યા, પણ એ કોઈ જગ્યાએ નથી. તો હવે આપણે શું કરીશું? મમ્મીજી, તમે ટેન્શન ના લેશો. ટેન્શન તો થાય જ ને. હું જાણું છું કે એ લોકોની મોટી બા પ્રત્યેની લાગણી અને મોટી બાની એ લોકો પ્રત્યેની લાગણી જેવી તેવી નથી. અને તું નથી જાણતી કે આવી લાગણીના સંબંધો એકબીજા તરફ ખેંચાયા વગર રહે જ નહીં. અને એટલે જ હું નથી ઈચ્છતી કે આ લોકો કોઈ પણ સંજોગે ભેગા થાય. હા, આપણે મોટી બાને એકલા મૂકીને ગયા તો ગયા જ શું કામ? મમ્મી તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. મોટી બા તો આમ તેમ ક્યાંક બહાર ગયા હશે, થોડી વારમાં આવી જશે. કોઈ પણ સંજોગોમાં આપણે મોટી બાને શોધવા જ પડશે. જો મોટી બા ના મળ્યા તો 48 કલાક પછી મને બધું જ યાદ આવી જશે ને પછી આપણે કશું જ નહીં કરી શકીએ. ઓકે, તમે ચિંતા નહીં કરો, હું મોટી બાને હમણાં જ શોધી આવું છું. અયાન, હું પણ તારી સાથે આવું છું. હા ઠીક છે, ચલો. જો મોટી બા ઘરે પાછા આવે ને તો તરત તમને ફોન કરજે. હા હા ચાલ બેટા. सरगम, हिम्मत रख, हिम्मत रख सरगम. हेल्प मी प्लीज, प्लीज. सरगम, તને કઈ નહીં થાય સરગમ. હું છું, હિમ્મત રખ, હમણાં હોસ્પિટલ પહોંચી જઈશ. સર પ્લીઝ પ્લીઝ આને હોસ્પિટલ લઈ જવાની. અરે કોઈ તો મારી હેલ્પ કરો પ્લીઝ, પ્લીઝ કોઈ તો હેલ્પ કરો. સર પ્લીઝ પ્લીઝ મોટી બા? બહુ ખરાબ પ્લીઝ. મોટીબા, મોટીબા, આની તબિયત બહુ જ ખરાબ છે સર. પ્લીઝ 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 હેલ્પ કરો પ્લીઝ. મોટીબા, પ્લીઝ મોટીબા, સરગમ. મોટીબા. મને ત્યાં મેં મોટીબાને જોયા. સરગમ, આ તો શું બોલે છે? હા, મને સાચી મેં ત્યાં મોટીબાને જોયા. ત્યાં હતા મોટીબા. સરગમ, ત્યાં કોઈ જ નથી. મને મેં મારી આંખે જોયું છે. વિશ્વાસ કર મારો, મેં જોયા ત્યાં મોટીબાને. સરગમ, અત્યારે તારી તબિયત બહુ જ ખરાબ છે. અત્યારે આપણે હોસ્પિટલ જવું જોઈએ. ચાલ તો હોસ્પિટલ ચાલ. ના જોનિત, મેં જોયા ત્યાં હતા મોટીબા. તું પ્લીઝ ચાલ ને જોડે. તું પ્લીઝ ચાલ. સંભાળી. અરે ત્યાં જો કોઈ લેડી પડી છે. ચાલ.
મને હું સાચું કહું છું, મેં મોટી બાને જોયા હતા. સરગમ, એ તારો ભ્રમ હશે. અરે મોટી બાને જોવામાં મને ભ્રમ કેવી રીતે થઈ શકે ત્વનિત? સાચે મોટી બા હતા. ત્વનિત મને લાગે છે અંદર જ ગયા છે. ચાલ ને અંદર, ચાલ ને પ્લીઝ ત્વનિત, પ્લીઝ. સરગમ, તારી તબિયત તો જો. આવી હાલતમાં કેવી રીતે અંદર જઈએ? મને કંઈ જ નહીં થાય તો મારી ચિંતા ના કર, પણ મને લાગે છે આપણે અંદર ચોક્કસી. પ્લીઝ ત્વનિત, ચાલ ને અંદર પ્લીઝ. ઠીક છે, ચાલ. અરે આવું તો થોડું ચાલે યાર. આ લાસ્ટ મોમેન્ટે તમે બે માણસો મારે ક્યાંથી લાવવાના? મેં તો જે કામ લીધું હોય ને એ મારે થવું જોઈએ એટલે થવું જોઈએ, ગમે તે થાય. કોઈ પણ હિસાબે થઈ શકે તેમ નથી વિશાલભાઈ. અમે ખૂબ જ જોર લગાવ્યું પણ થયું જ નહીં, એટલે જ છેલ્લે તમને કોલ કર્યો છે. સોરી વિશાલભાઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી વેરી સોરી. સરગમ, આપણે અંદર કેવી રીતે જઈશું? અહીંની ટિકિટ કેટલી મોંઘી હશે? આજે નવરાત્રિનું પહેલું નોરતું છે. જો માતાજી આપણને અહીંયા સુધી લઈને આવ્યા છે ને, તો અંદર જવાનો રસ્તો પણ માતાજી જ બતાવશે. જય મા જગદંબે. હલો, શું આપની મદદ કરી શકું? તમે કોણ? હું વિશાલ શર્મા, આ ઇવેન્ટનો ઓર્ગેનાઇઝર. હું તમારી મદદ કરી શકું એમ છું. તમે અમારી મદદ કેવી રીતે? એકચ્યુઅલી મારે તમારી મદદની જરૂર છે. મદદની સામે મદદ. હું તમને અંદર લઈ જવામાં મદદ કરું અને તમે મારું એક નાનું કામ કરી આપવામાં મદદ કરો. કેવી મદદ? અહીંયા કલર્સ ગુજરાતી રંગરાત્રિના ગરબામાં મારે 2 માણસોની જરૂર છે. આમ તો મારી પાસે માણસો હતા જ, પણ સંજોગોવશાત આવી શક્યા નહીં. એમની જગ્યાએ શું તમે કામ કરશો? શું કામ કરવાનું છે? કામ તો ઇવેન્ટને લગતું જ છે. નહીં સર, સોરી, અમે આ કામ નહીં કરીએ. સર અમે કરીશું કામ. અરે પણ સરગમ, તારી તબિયત તો જો. આવી હાલતમાં કેવી રીતે કામ કરીશ? મને બધું મેનેજ થઈ જશે, મને પાક્કો વિશ્વાસ છે. પણ સરગમ, મને પ્લીઝ તું મારી ચિંતા ના કર, બધું જ થઈ જશે. મેં તને કહ્યું હતું ને કે માતાજી આપણને દરવાજા સુધી લઈને આવ્યા છે, તો અંદર પણ આપણને એ જ લઈ જશે. બોલો ને સર, શું કરવાનું છે? સરગમ, તું ગાડી થઈ ગઈ છે. આપણે આવું કામ કરીશું? મને અત્યારે પરિસ્થિતિ પ્રમાણે તો આપણને જે કામ મળે ને આપણે કરી લેવું જોઈએ. કદાચ માતાજીની આ જ ઈચ્છા હોય, આપણે એક તક મળી રહી છે મોટી વાત સુધી પહોંચવાની. સમયને શીખવાય છે એટલે આપણે જેવો દેશ એવો વેશ ધારણ કરવો પડે અને સમય પ્રમાણે વર્તવું પડે ને. મને પ્લીઝ વાની, પ્લીઝ. હવે સરગમ, મારી પ્લીઝ વાની, ચાલ ને અંદર પ્લીઝ. ઠીક છે સર, અમે રેડી છીએ. ઓકે, થેન્ક યુ. આવો. ઇન્જેક્શન લઈને આવ. બા તમે કોણ છો? અમારું નામ કી છે? બા હવે તમને એ જ પૂછી રહ્યા છે કે તમે કોણ છો. જો તમે એમને જણાવશો કે તમે કોણ છો તો તમને તમારા ઠેકાણે પહોંચાડી શકશે. બા બોલો, તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો? કોણ છું? મારું નામ શું છે? હાલો, હાથ ઉપર બાંધી દેજો. અને આ તમારા કોસ્ચ્યુમ ચેન્જ કરી લેજો, હા પ્લીઝ. અને જ્યાં સુધી કામ પૂરું ના થાય ને ત્યાં સુધી તમારું નામ રાધા અને તમારું નામ મોહન.
અને કોઈ પણ પૂછે ને તો પણ તમારે આ જ નામ કહેવાનું, કેમ કે એ પાછો તમારા આઈ કાર્ડમાં ચેન્જ નહીં થાય. હા, અને જ્યાં સુધી કામ ના પતે ને ત્યાં સુધી બધું પૂરા દિલથી. હા, અને જેમ મેં કહ્યું એમ તમને ડબલ પેમેન્ટ મળી જશે. હા, હવે આપણે આ બધું કરીને મોટી બાને શોધીશું. ધ્વનિત, આપણા અને મોટી બાના મિલનનું નિમિત્ત સમજીને આપણે કામ પર લાગી જવું જોઈએ. અરે પણ સરગમ મારી અને પ્લીઝ હવે કશું બોલવું કે સાંભળવું નથી. હવે માત્ર હૃદયમાં માતાજી અને દ્રષ્ટિમાં ફક્ત મોટી બા. હલો સર, વસુંધરા પરીખ ઘરેથી નીકળી ગયા છે અને હજુ સુધી પાછા નથી આવ્યા. મને લાગે છે કે પેલા લોકોએ જ વસુંધરા પરીખને ગુમ કર્યા છે. જલ્દી એમને શોધી લાવો. જેટલા જલ્દી તમે 2 લાખ રૂપિયા લીધા છે ને એટલા જ જલ્દી. ઠીક છે, તમે ચિંતા ના કરો. હું નીકળું છું અને જલ્દી પહોંચું છું. સરગમ, સિરિયસલી હવે હદ થઈ ગઈ છે. હવે મારાથી આ બધું સહન નહીં થાય. ધ્વનિત, હજુ એવી કોઈ હદ નથી થઈ. આ તો માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે, અને સાચી પરીક્ષા તો એ જ કહેવાય ને જેમાં આપણે દરેક પડાવમાં ખરા ઉતરીએ. અને મને મારા અને માતાજી ઉપર પૂરો વિશ્વાસ છે. ઠીક છે, જો તને આટલી શ્રદ્ધા છે તો મને પણ તારી શ્રદ્ધા પર શ્રદ્ધા છે. ચાલ. ચાલ. મોટી બા, ધ્વનિત, મોટી બા, મોટી બા. મોટી બા. મોટી બા. મોટી બા. મોટી બા. મોટી બા. હમણાં તો મોટી બા અહીંયા જ હતા. ભાઈ, તમે આ બેનને ક્યાંય જોયા છે? તમે આ બેનને ક્યાંય જોયા છે? ના, મમ્મી ત્યાં ભાઈ, આ ફોટો ધ્યાનથી જુઓ. તમે અમને ક્યાંય આ એરિયામાં કે આજુબાજુમાં જોયા છે? કેમ, શું થયું? આ મારા બા છે. કંઈ પણ કીધા વગર ઘરેથી નીકળી ગયા છે. તમે અમને ક્યાંય જોયા છે? ના. અભયાજી, ભાઈ, તમે અમને ક્યાંય જોયા છે? ના, નથી જોયા. બેન, તમે બાને ક્યાંય જોયા છે? ના, મેં નથી જોયા.